અમદાવાદમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવા અને વીજ કરંટની ઘટનાઓને રોકવા એએમસી દ્વારા મહત્વપૂર્ણ આયોજન શહેરના પાણી ભરાતા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ અને અન્ય વીજ ઉપકરણો સાથે એમસીબી સ્વિચ લગાવવાનો નિર્ણય લેવાયો। અમદાવાદમાં જ્યારે 2 થી 3 ઇંચ વરસાદ પડતો હોય છે ત્યારે અમદાવાદનો આ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે પાણી ભરાઈ જતું હોય છે। આ વિસ્તારને બરાબર ધ્યાનથી ઓળખી લો। આ વિસ્તાર માણેકબાગ વિસ્તાર છે અને માણેકબાગ વિસ્તારની અંદર હર હંમેશ માટે તેનો વિસ્તારનો આકાર એ પ્રકારનો છે કે અહીં પાણી ભરાતું જ હોય છે ને આ 4 રસ્તા ઉપર મહા મુસીબતે લોકોએ ખાસ કરીને અહીંથી પસાર થવું પડતું હોય છે। કોઈ પણ વ્યક્તિને કરંટ ન લાગે તે માટે વીજ થાંભલા ઉપર એમસીબી સ્વિચ પણ લગાવવામાં આવી છે। તે કેવી રીતે કામ કરશે આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે આસિસ્ટન્ટ સિટી ઇજનેર છે તેમની સાથે વાત કરીશું। ડીજે થાપા સર એમસીબી સ્વિચ લગાવી દીધી છે પરંતુ કામ કેવી રીતે કરશે? મેડમ આમાં એમસીબી એટલે મિનિએચર સર્કિટ બ્રેકર। જ્યારે એમસીબીમાં કંઈક લાઇન ઉપર કંઈ શોર્ટ સર્કિટ થશે ત્યારે એમસીબી ટ્રીપ થશે। આ માણેકબાગ છે એમાં 18 ઇંચ જેટલો વરસાદ પડે છે। અહીંયા 18 ઇંચ જેટલો વોટર લોગિંગ થાય છે। કોઈ ગાડી જશે અને એમના કારણે કોઈક પાણી જંકશન બોક્સમાં હશે ત્યારે એમસીબી શોર્ટ સર્કિટ થાય કંઈ પણ કન્ડિશન થાય ત્યારે ટ્રિપિંગ થશે અને લાઇટ બંધ થઈ જશે અને જ્યારે લાઇટ બંધ થશે ત્યારે અમને હમણાં માણસ અહીંયા હશે અને એ ટાઈમે એને ચાલુ કરી નાખશે મેડમ। વોટર લોગિંગ મેડમ અહીંયા આપણા અમદાવાદમાં 11 જેવા ડિફાઇન થયા છે અને એમાં આઈ થિંક 300 જેવા એમસીબી અત્યારે લગાવેલી છે।